નું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નજીવી બાબતે રાજકોટ સિટીમાં મોટા થઈ રહેલા આવારા તત્વો નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ખાખી પડકાર આપી રહ્યા છે। ત્યારે વધુ આવી એક વધુ ઘટના રવિવારની રાત્રે રાજકોટમાં જોવા મળી હતી। આ તકે વાત કરીએ તો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર વિસ્તારમાં ગઈકાલ રાતે કેટલાક આવતા તત્વો દ્વારા મકાન ખાલી કરવા જેવી નજીવી બાબતે તે જ વિસ્તારમાં આવેલ ફૌજી હોટલમાં 15 થી 15 જેટલા લુખ્ખા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ શાંત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, પણ રાજકોટ પોલીસની નબળી કામગીરીને લઈ રહેવાસીઓ દ્વારા પણ પોલીસને ઉઘડી લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ અને નિર્દોષ લોકોને રજાડતા આવારા તત્વો ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે। તોડફોડની ઘટના સામે લુખ્ખાઓની નહેરુનગર વિસ્તારમાં સરઘસ કાઢે તેવી માંગ કરી હતી। ત્યારે હાલ સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિસ્તારમાં અરાજકતા ફેલાવી પોલીસને પડકાર ફેંકતા લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પાંચ નહેરુનગર રૈયા રોડ ઉપર મારા હોટલે આવીને તોડફોડ કરી છે, બરોબર। બાબત એ હતી કે 50 વર્ષ જૂનું મકાન ભાડે ચીઠી છે, એ લોકો ખાલી કરાવવા આવ્યા હતા। આમ આદમી પાર્ટી વાળો એમ જ છે, એનો ભાઈ ઈસુ ડાડો છે, બરોબર। સદામ ગોલી છે, 15-17 જણા કુલ અહીંયા આવ્યા હતા, તોડફોડ કરી, મારા પૈસા લૂંટી ગયા, મારી હોટલની આખી તોડફોડ કરી નાખી છે, લૂંટ કરી છે, બરોબર। ને અત્યારે આવીને એ લોકો એમ કહે છે કે હજી તું કેસ ન કરતો નકર મેં તને મારી નાખી। 250025 નંબરની આમ આદમી પાર્ટીનો સિમ્બોલ લગાડેલો છે એને BMW માં, આમ આદમી પાર્ટીનો નેતા છે, એને આટલો બધો કેમ આમ આદમી પાર્ટી વાળાએ દઈ દીધો છે દોજો કે આવડું આમ આદમી પાર્ટી વાળાએ કેમ આવું કરી દીધું છે કે ઘરે આવીને મારે છે, અમારા લેડીઝને માર્યું છે, બીજું અમારા એક ભાઈને માથા ઉપર પાઇપ માર્યો છે, બરોબર। અમારે ન્યાય ઈ જોઈ છે કે પાછા કરો, ગુચકી કોટ મારો, અને અહીંયા અમારા ઘર પાસે અમારી હોટલ પાસે એનું આ બધાનું સર્કસ કાઢવા જોઈએ અને કાર્યવાહી એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચારે। નુકસાનમાં મારું બહુ નુકસાન થઈ ગયું છે, મારું ફ્રીજ નુકસાન કર્યું છે, મારી અંદર આવીને હોટલમાં નુકસાન કર્યો છે, બરોબર। મારી અહીંયા ગલ્લામાં આવીને ગલ્લામાં તોડફોડ કરી છે, મારા ભાઈને માર્યો છે, બીજા અમારા માણસોને બધાને મારીને વયા ગયા છે, બરોબર। હવે મને એક જ ન્યાય જોઈ છે કે આ પોલીસ આનામાં મને કડક